ભચાઉ તાલુકાના આંતરિયાળ ગામડાઓના રોડ રસ્તાઓ જે બિસ્માર હાલતમાં છે, જેના કારણે નાગરિકોને જીવનું જોખમ ઊભું થઈ રહ્યું છે, કારણ કે ખરાબ રસ્તાઓ અકસ્માતનું સર્જન કરી શકે છે, પરંતુ તંત્ર હજુ સુધી ઘોર નિંદ્રામાં છે, જેમને જગાડવા માટે નેર, અમસર, બંદડી અને કડોલના ગ્રામજનો મોટી સંખ્યામાં એસડીએમ તેમજ મામલતદાર સાથે ટીડીઓ સાહેબ સાથે આઈએમઆરડી વિભાગમાં નાગરિક સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી, જેમાં સામાજિક યુવા કાર્યકર્તા નીલ વિજોડા, કાસમભાઈ ખાસકેલી, દિવ્યા દાફડા અને ચાંદની સુથાર સામાજિક કાર્યકર્તાઓ જોડાયા હતા અને મજબૂત રજૂઆત કરાઈ હતી. જો આગામી 3 મહિનામાં રોડનું કામ શરૂ નહીં કરવામાં આવે તો જનતા દ્વારા જન આંદોલન કરવામાં આવશે તેવી પણ ગંભીરતા સાથે ચીમકી આપવામાં આવી હતી. સાથે ગ્રામજનોના સામાન્ય પ્રશ્નો મુદ્દે તંત્ર દ્વારા હેરાનગતિ કરાતી હોય છે. રેશન કાર્ડ, આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ અંગેની કામગીરીમાં તંત્રની ઢીલાસ જોવા મળે છે, તેનું પણ તાત્કાલિક ધોરણે નિવારણ કરવામાં આવે તેવી માંગણી કરાઈ હતી. કડોલ ગામ મધ્યે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સર્વે થયેલ છે, જેમાં લાભાર્થીઓને આવરી લેવાયા હોવા છતાં કોઈ કારણોસર કાર્યવાહી નથી થઈ. તે બાબતે રજૂઆત કરાઈ. આગામી ટૂંક સમયમાં આ ઘરથાળ પ્લોટ વિહોણા તેમજ પ્લોટ હોવા છતાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવવામાં નથી આવતા. દેશના નાગરિકને અતિ ગંભીર બાબતે ત્વરિત સર્વે હાથ ધરી મકાન વિહોણા લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવીને લાભ આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. અમે સ્વૈચ્છિક સંગઠનમાંથી આવીએ છીએ. અહીં લોકોની રજૂઆત છે કે તેમના ગામમાં રોડ રસ્તા રિપેર કરવામાં આવે અને આવાસ યોજના હેઠળ તેમના મકાનોનો સર્વે કરવામાં આવે, જેમાંથી અમુક લોકો એવા છે કે જેમના સર્વે કરવામાં આવ્યા હતા પણ આગળ જતાં તેમના સર્વે રદ કરવામાં આવ્યા હતા અને તેમને ચકાસણી કરતાં તપાસ કરાવવામાં આવી પણ તેમને કોઈ સંતોષજનક જવાબ મળ્યો નથી. તેમનો જવાબ પણ મળે તે માટે અમે એસડીએમ સાહેબને રિક્વેસ્ટ કરી છે અને લેટર આપ્યું છે. અને બીજા લોકોમાં એ મુદ્દાઓ જોવા મળે છે, રાશન કાર્ડ, આધાર કાર્ડ, એને લગતા ઘણા ગંભીર મુદ્દાઓ છે જેનું પણ કોઈ નિરાકરણ આવતું નથી.